જે ગઈકાલ રાતે એવું થયું, મારો છોકરો કઈ 150 રૂપિયા એમના ભાઈ માંગતેલો, તો એ લોકો પાસે માંગવા ગયો 150 રૂપિયા કે ભાઈ મારા 150 રૂપિયા મહેનતના છે, તમે મને પાછા આપો. તો એ ઘર પાસે ગારો ગલત કરવા લાગ્યા. તો મારા છોકરાએ એટલું કીધું કે એ ગારો ગલત ના કરશો, પૈસા નહીં આપવા તો ના આપશો, એ ગારો ગલત કરશો ના. એવું કરીને એ લોકો જતા રહ્યા. ભાઈ આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યું બહાર કે લે ભાઈ તારા 150 રૂપિયા લે, એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કઈ કરી નહીં અને ડાયરેક્ટ 2 જણે પકડ્યું અને એક જણે ચક્કુના ઘાવ માર્યા. એ લોકો રિક્ષામાં આવેલા, એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે, બીજાના 2 જણના નામ અમે નહીં જાણતા. ક્યાં રહેતા હતા આ લોકો? એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા, પણ અમારા ઘેર પાસે આવેલા, મારુતિધામ અમરકૃપા સોસાયટી, મકાન નંબર 82, ત્યાં આવેલા. મોબાઈલની દુકાન પાસે આ બનાવ થયો છે, મંદિરના સીસી કેમેરામાં બધું આવ્યું છે. તમારો છોકરો શું કરે છે? મારો છોકરો રિક્ષા ચલાવે છે અને એમ ડ્રાઇવિંગ હોય કરે છે, 4 વ્હીલમાં કોઈ ઓર્ડર આવે તો એમ 4 વ્હીલમાં જાય. તમે એક જગ્યા ઉપર કેટલા વર્ષથી રહો છો? અમારું બચપન જ આખું એ જગ્યા પર ગયું છે. આ ઘટના બની એના પછી તમે શું કર્યું? અમે પોલીસને જાણ કરીને છોકરાને મને ફોન આવ્યો કે પપ્પા આવું આવું થયું, મને બચાવ, મને ચક્કુના ઘાવ માર્યા છે. તો હું બીજા ઘેરે હતો, ત્યાંથી હું દોડતો આવ્યો, છોકરાને લઈને આવી મેં એસજી હોસ્પિટલ આવ્યો મારી પર્સનલ બાઇક પર. કેમ પર્સનલ બાઇક? 108 ને બહુ મોડું થતેલું અને એનું બ્લડ વધારે જતેલું, એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફટી રહેશે છોકરાને જીવ બચાવવા માટે. તમારું નામ? અનિલ લક્ષ્મણ બાવસ્કર.